आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्यायમાં શ્રી આત્માનુશાસન સતશાસ્ત્ર એનો શ્લોક નંબર 104. ના ના 100 થઈ ગયો. તમે નતા થઈ ગયો તમે નહોતા. પાના નંબર 88. શ્રિયમ ત્યજન જળ શોકમ વિસ્મયમ સાત્વિકમ સતામ કરોતિ તત્વ વિચિત્રમ ન શોકમ ન ચ વિસ્મયમ. મૂર્ખ અને પરાક્રમ રહિત મોહી પુરુષો વસે કે કવસે એ લક્ષ્મીનો ત્યાગ કરતા કરતા અતિ શોક કરે છે, ઝૂરે છે. અને પરાક્રમશીલ સાત્વિક પુરુષો વિસ્મય પામે છે. ત્યારે તત્વજ્ઞાની પુરુષો તે લક્ષ્મી આદિનો ત્યાગ કરતા શોક કે વિસ્મય પામતા નથી. એ જ પરમ આશ્ચર્ય છે. આ દુનિયાને મોટો રોગ લાગ્યો હોય તો લક્ષ્મીનો છે. આ ખરી લક્ષ્મી તો જ્ઞાન લક્ષ્મી છે. પ્રભુ ચોપડા પૂજન કરો છો ને, તો કઈ લક્ષ્મીનું પૂજન કરો છો? હવે તો કોમ્પ્યુટર આવી ગયેલા, એ નીકળી ગયો હવે તો લગભગ. હા, એ છે. હવે કોમ્પ્યુટર પૂજા આવી ગઈ. કેવા પુરુષની પહેલા વાત કે છે? મૂર્ખ અને પરાક્રમ રહિત. કયા જીવોની વાત છે? કે જે મૂર્ખ છે અને પરાક્રમ રહિત છે એની વાત છે. મોહી પુરુષો વસે કે કવસે એ લક્ષ્મીનો ત્યાગ કરતા થતા અતિ શોક કરે છે, ઝૂરે છે. જાતે તો આપી શકે નહીં, પણ કોઈ ઉદયવશાત લક્ષ્મી જતી રહે તો એનો શોક કરે છે, ઝૂરે છે. અને ફરીને કેમ પ્રાપ્ત થાય એના જ વિકલ્પો જીવો અજ્ઞાન અવસ્થામાં મોહી જીવો કર્યા કરે છે. બસ લક્ષ્મી અને આત્માને શું સંબંધ છે એનો યથાર્થ વિવેક નહીં હોવાના કારણે બહારમાં ગમે તેટલી લક્ષ્મી હોય, છોખંડનું રાજ હોય કે આખી દુનિયાનો વૈભવ હોય, તો પણ એ કંઈ આત્માનો સ્વભાવ નથી કે એમાંથી શાંતિ મળી જાય ને એ વસ્તુ આપણી પોતાની થઈ જાય. અનાધિકારથી અનંતવાર રાજા મહારાજાઓ થયા, અનંતવાર મોટા દેવો થયા, ત્યાંની લક્ષ્મીનો તો કોઈ ટોટો નહોતો, એટલી બધી મળી, તો પણ આ જીવ સુખી ત્યાંય ના થયો, અહીં ના થયો. લક્ષ્મીથી એ સુખ નથી કે લક્ષ્મી નથી એને સુખ નથી. સુખ જ્ઞાનથી છે. હા, ઘણા એમ કે ભાઈ આ બધા સાધુઓ ત્યાગી દીધી લક્ષ્મી, એ ત્યાગી દીધી તો હવે એ બીજી લક્ષ્મીની પાછળ, લક્ષ્મી વાનોની પાછળ ફરે છે. લક્ષ્મી વાનોની પાછળ ફરે છે. લક્ષ્મીનું મહાત્મ્ય
તત્વ દ્રષ્ટિથી જડ છે એ જ્યાં સુધી સમજાય નહીં અને મારા આત્માને આ શાંતિનું કારણ નથી, પરિગ્રહનો ભાવ એ 5 મહાપાપના ભાવમાં ગણવામાં આવ્યો છે. પરિગ્રહના પાપને 5 મહાપાપો છે એમાં એક ગણવામાં આવ્યો છે, પરિગ્રહનો પાપ છે. એમાં 24 પ્રકારના પરિગ્રહ છે. લક્ષ્મી તો એક પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે, સામાન્યની વાત છે. આ તો પરિગ્રહ માત્ર અશાંતિનું મૂળ છે. એની પાછળ કેટલા વિકલ્પો, કેટલા ગોઠવવાનું, કેટલું આમ કરવાનું, કેટલું તેમ કરવાનું. હવે 31મી સુધી રિટર્ન ના ભરાય તો તકલીફ. કોને તકલીફ? ઇન્કમ ટેક્સ વાળાને તમને બે ને હોય ને. લક્ષ્મીની પાછળ જીવ આંધળો થઈ જાય છે અને આત્મહિત આત્માર્થ ચૂકી જાય છે, ડાયો હોવા છતાંય પણ. ના બસ મારે આટલા છે, પછી છોડીને મારે આજ સાહેબ તમારે જેવું જ કરવાનું છે. એના પાસમાંથી છૂટવું અને એના વિકલ્પ પણ ના આવવા દેવા, એ તો કોઈ મહાપુરુષોનું કાર્ય છે. સંસારમાં છીએ એટલે થોડો લક્ષ્મીનો ઉપયોગ કરવો પડે છે અને જરૂરી છે, પણ એની પાછળ પાગલપણું પણ કરી અને મનુષ્ય ભાવ હારી જઈએ અને કિંમતી સમય એની પાછળ વેડફી નાખીએ, તે આજીવિકાનું કારણ તો હજી બરાબર છે. આજીવિકાનું કારણ નથી. પેટ નહીં, પટારા ભરાઈ ગયા છે અને એક ભાવ ચાલે એટલું નહીં, 71 પેઢીને ચાલે એટલું છે. તો પણ જો એની પાછળ ઝૂરતો હોય, શોક કરતો હોય, પ્રયત્ન કરતો હોય, એને મેળવવા જવા નાખતો હોય, તો સમજો કે મહામોહી અજ્ઞાની મૂર્ખ જીવ છે એમ કે છે. કિંમતી સમય બરબાદ થઈ જાય છે અને પૈસો કામ તો આવતો નથી, વધારાનો ગમે એટલો હોય તો. શું આ બધા મુકેશ અંબાણી ત્યાં શાક ગવાર ને ભીંડાનું થાય કે લગડીઓનું શાક થતું હશે? હે, શાનું શાક થતું હશે? મોતીઓના વઘારથી હશે, ગળાઈનો વઘાર કરતા હશે દાળમાં. શાનો વઘાર કરતા હશે? ફોન કરીને પૂછી જુઓ એક વખત, ના હોય તો. એ તો તમને જવાબ નહીં આપે. એના ડાયટિશિયનને પૂછો કે આ શું ખાય છે, તો કે સવારમાં એક અડધો ખાખરો ઘી વગરનો ખાવાની છૂટ આપી છે અને ખાંડ વગરની ચા ખાવા જેવી, અડધું દૂધ અને અડધું પાણી, એની એટલી છૂટ આપી છે. કેમ કે શેઠનું વજન વધી ના જાય. બોલો. અશાંતિ છે. ચક્રવર્તીઓ, જ્ઞાનીઓ શા માટે રાજલક્ષ્મીનો ત્યાગ કરીને નીકળી જાય? જો એમાં સુખ હોય તો સંપૂર્ણ ત્યાગ કરી અને સર્વસંગ પરિત્યાગ કરી અને આત્માની સાધના ધ્યાન કરવા માટે એકાંત જંગલમાં ચાલ્યા જાય છે. ત્રણ કાળમાં, ત્રણ લોકમાં કોઈને પણ કોઈ પણ પ્રકારની લક્ષ્મીથી શાંતિ મળી શકે નહીં. કેમ કે શાંતિ કે સુખ નામનો પદાર્થ એના ગુણમાં, અંદર એના ગુણ છે જ નહીં કે મળે. અને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનું તો થઈ શકે એવું વસ્તુનું સ્વરૂપ નથી. એટલે એ લક્ષ્મી તમારી થઈ જાય કે બીજા કોઈની થઈ જાય એવું નથી.
અહીંથી તમે જાઓ તો લક્ષ્મી સાથે લઈને જાઓ કે લક્ષ્મી મૂકીને જાઓ? શું થાય? મૂકીને જાઓ. તો સાથે શું જાય? લક્ષ્મી મેળવવા માટે જે કર્મ બાંધ્યા એ કર્મના પોટલા સાથે જાય. હવે કેવા પોટલા હોય વિચારી લો. અને તમે કેવી રીતે કમાણો છો, ન્યાય નીતિ સંપન્ન કે અન્યાય નીતિ, એમાં હિંસા કેટલી, જૂઠ કેટલી, ચોરી કેટલી, છળકપટ કેટલાય પાપ પ્રકારના પાપ પરિણામો કરે તોય પાછો પુણ્યનો ઉદય હોય તો આવે છે. અને આવે તોય પાછી અંદરમાં મહાઅશાંતિઓ ઉત્પન્ન કરાવે છે. એનું નામ દોલત. દોલત બે લાત મારે. પૈસા આવે તો ક્યાં લાત મારે? પાછળની સાઈડમાં. આમ છાતી એની આમ 32 ઇંચ હોય તો 36 ઇંચ થઈ જાય. આમ પાછળ લાત મારે 36 ઇંચની થઈ જાય. અને પછી આ સેન્સેક્સ 600 પોઈન્ટ ડાઉન થયો તો પછી એરિયા સમિતિ ઉપર આમ ચાલશે. એરિયા સમિતિ બોલો, એનો આત્માનો સેન્સેક્સ નીચે આવી જાય છે. અને નિફ્ટી એટલે વફાદારી. એ સેન્સેક્સની વફાદારી છે. એ તૂટે તો આ તૂટવાની, એના જે ક્રમ હોય એ પ્રમાણે. હો, રોજ રેડિયામાં ટીવીમાં આ જાહેરાત આપવી પડે કે આટલું વધ્યું ને આટલું ઘટ્યું નિફ્ટીમાં અને સેન્સેક્સમાં. અને છતાંય જો આખી દુનિયા ગાંડાઓની જ છે પાછી. મેજોરિટી 99.99% લોકો જો તો લક્ષ્મીની પાછળ જ દોડાદોડ છે બધાયની. એટલે વર્તમાન કાળની અંદરમાં મેજોરિટી 99.99% ઉપરના જીવો અજ્ઞાનીઓ છે, એમ કે છે, મૂર્ખ છે. આ જે ટોપ 10 છે એ મૂર્ખ શિરોમણી કહેવાય છે. ટોપ 10 કહેવાય છે ને જે વિશ્વમાં, એ મૂર્ખના શિરોમણી છે. તો લક્ષ્મીથી શાંતિ કે લક્ષ્મીના ત્યાગથી શાંતિ મળે? બોલો. તો લક્ષ્મીથી શાંતિ નથી કે લક્ષ્મીના ત્યાગથી શાંતિ નથી, જ્ઞાનથી શાંતિ છે. એક મહારાજ હતા અને મારી જેમ આવી રીતે લેક્ચર આપે કે પૈસા રાખવા નહીં, પાપ છે, આમ છે, તેમ છે, બોલ્યા કરે. અને એની સભામાં હજારો માણસો આવે ખરા, સાંભળે ખરા. ને પેલા કહે કે ભાઈ મહારાજને બકવાની ટેવ છે તો બક્યા કરે, અને આપણને સાંભળવાની ટેવ છે તો આપણે સાંભળ્યા કરીએ. એ એમની જગ્યાએ બરાબર છે, આપણે આપણી જગ્યાએ બરાબર છીએ. મહારાજ તો પૈસો રાખે નહીં. તો એક વખત એમને બીજા ગામ જવાનું થયું તો વચમાં નદી આવે તો હોડકાવાળો 10-10 રૂપિયામાં નદી ક્રોસ કરાવતો હતો. તો મહારાજ કે ભાઈ હું તો પૈસા મારી પાસે નથી, જવું છે પેલી બાજુ. તો કે ભાઈ પૈસા વગર તો કંઈ ના થાય. તમે કહેતા હતા ને કે પૈસા વગર તો મોક્ષ મળે, પણ પૈસા વગર હામી પાડે નથી જવાતો. આ નદીની પાર, સંસારની ભવની પાર તો જુદી વાત છે, તો ભવની પાર તો બહુ આગળની વાત છે. પણ નદી પાર કરવી હોય તો 10 રૂપિયા જોઈએ છે, એમને એમ નથી મળતા. તો આ રકઝક ચાલતી હતી અડધી કલાકથી. મહારાજને પેલી બાજુ દર્શન કરવા જતો તીર્થક્ષેત્રમાં. એમાં એક શેઠ આ ઊભા સાંભળે અને શેઠ આમને ઓળખે. શેઠે કહ્યું કે મહારાજ બેસી જાઓ, તમારા વતી હું પૈસા ભરું છું, તમે બેસી જાઓ. તો એને પૈસા થોડી વાર ના આપ્યા કે ભાઈ મારી જોડે અમને બેસાડી દે. અને પછી રસ્તામાં શેઠને નાવાળો વાત કરતા હતા કે મહારાજ તો એમ કહે છે કે પૈસા વગર કંઈ, પૈસાથી બહુ પાર ના ઉતરાય, પૈસા વગર બહુ પાર ઉતરાય. તો આ નદીએ ના ઉતરી શકે મહારાજ. તો મહારાજને પ્રશ્ન કરો કે કેમ આમ થયું?
તમારે બોલવામાં ભૂલ થઈ, વાંચવામાં ભૂલ થઈ, શું થયું? તો કે જો તમે 10 રૂપિયાનો મારા વતી ત્યાગ કર્યો ત્યારે હું પાર થયો છું. તમે 10 રૂપિયાનો ત્યાગ તો કોને 200 રૂપિયા આવ્યા? હા, 200 આપી દેજો. ચાલો ચાલો. લક્ષ્મીનો ત્યાગ થઈ ગયો જુઓ 200નો. આ સાંભળતા આટલું પૂન બાંધ્યું કે નહીં, ડબલ પૂન થયું. આમાં તો જો કે ઉપયોગ નહીં ગયો, સાંભળ્યું છે રીંગ વાગે એટલે. તો મૂર્ખ અને પરાક્રમ રહિત, જે પરાક્રમ વગરના છે અને મૂર્ખ છે, એ મોહી પુરુષો, અજ્ઞાની જીવો વસે કે કવસે, જાતે કરે કે કરવો પડે, એ લક્ષ્મીનો ત્યાગ કરતા થતા અતિ શોક કરે છે, ઝૂરે છે. બસ બેલેન્સ શીટ ઘટવી ના જોઈએ. જે પ્રોપર્ટી છે એ મરીએ ત્યાં સુધી વધવી જોઈએ, ઘટવી જોઈએ નહીં. બસ એની પાછળ શોક કરે, ઝૂરે, એના જ વિકલ્પ કર્યા કરે, કેમ વધારવું. તો આ બધા પાપમય પરિણામો છે. લક્ષ્મી વધવું ઘટવું એ તો પુણ્ય પાપના ઉદયને આધીન છે, તમારા વિકલ્પને આધીન નથી. મહેનત કરવાથી પણ મળે છે એમ નથી. હા, લારીવાળો આખો દિવસ લારી ખેંચે છે તો માંડ સાંજે 100 રૂપિયા કમાય છે, અને તમે વગર માલ વેચે બેઠા બેઠા ફોન ઉપર લાખ રૂપિયા કમાઈ લો છો 5 મિનિટમાં. તો લક્ષ્મીનું આવવાનું કારણ પુણ્યનો ઉદય છે. અને આવે તો પણ મહાપુરુષો એને ઉલેચી નાખે છે, કેમ કે આ આવે પાણી ભરાઈ રહ્યું તો ગંદકી પામે, કાં તો નીકળી જાય તો સારું, કાં તો સુકાઈ જાય તો સારું. એટલે મહાપુરુષો હકીકતમાં તો એને ગ્રહણ જ કરતા નથી. બધાય કોર્ટ કચેરીમાં બધા કેસો જુઓ અને બધાય એકબીજા વચ્ચેના ઝઘડાઓ જુઓ તો એના મૂળમાં સ્ત્રી લક્ષ્મી છે. લક્ષ્મી અને પરિગ્રહ અને અવિષયો, આ બે કષાયોનું મૂળ છે એમ કે છે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. કૃપાળુનું વાક્ય છે. આરંભ અને પરિગ્રહ એ ઉપશમ અને વૈરાગ્યના કાળ છે. એટલે કશાયને મંદ પડવા દેતા નથી, કેમ કે પરિગ્રહની મૂર્છા લોભ વગર થાય નહીં, ને લોભ એ મોટો કશાય છે. પૈસા નથી એને લોભ છે, અને પૈસા છે એને લોભ છે, અને મીડિયમ ક્લાસના છે એને લોભ છે. પાછું આ બધા ક્લાસમાં ચાલે છે લોભ. ને આમાં અનર્થનો હેતુ કયું છે? કૃપાળુ દેવ તો એને 500માં પત્રમાં 500માં 506 તો પછી છે, પણ પેલા 500માં મૂક્યું છે. અને આ ઝવેરાતના વેપારી લખે એટલે આપણે માનવું પડે. આ પાછા કોઈ સામાન્ય નથી. કોઈક કડકો લખે કે સાધુ લખે તો સમજીએ કે ભાઈ ચલો એને એમ નહીં નથી મળ્યું એટલે એને ખ્યાલ નથી એનો વૈભવનો શું હોય. પણ અમને તો મળેલો છે ઝવેરી એ વખતના લાખો રૂપિયા. એ વખતમાં કેટલાની પેલી રસીદ ફાડી નાખી હતી. પેલાના અરબ નુકસાન જતું હતું, હજારો રૂપિયાનું નુકસાન જતું હતું એ વખતમાં, તો ફાડીને ફેંકી દીધી કે રાયચંદ દૂધ પીવે છે, લોહી નથી પીતો. આ એની વાત છે. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે
જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે, એક સિદ્ધાંત બોધ અને એક ઉપદેશ બોધ. આ બે પ્રકારનું કહ્યું છે. એક પ્રકાર ઉપદેશનો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. જન્મ મરણ આદિ ક્લેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે. અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં. અનિત્ય એટલે શું? બધું કુટુંબ, દેહ, મિલકત બધું કેવું છે? અનિત્ય છે. એમાં રુચિ કરવી, કોને રુચિ કરવી યોગ્ય નથી? કોને? વિવેકીને રુચિ કરવી યોગ્ય નથી અનિત્ય પદાર્થોમાં. માત પિતા સ્વજન આદિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો વિવેક છે. કુટુંબ, ઘર, સ્વજન, માતા પિતા, દેહ આદિકમાં બધું આવી જાય. બહારના બીજા પરિગ્રહો બધા આવી ગયા. આ બધાનો સંબંધ કેવો છે? સ્વાર્થરૂપ સંબંધ છે. અને આપણા બધાનો કેવો સંબંધ છે? પરમાર્થ સંબંધ છે. આપણો સંબંધ કેવો છે? પરમાર્થ સંબંધ છે. અને ઘરવાળાનો સંબંધ કેવો છે? સ્વાર્થ સંબંધ છે. આવો માત પિતા સ્વજન આદિક સર્વનો સ્વાર્થરૂપ સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે. આ જાળ મોહની જાળ, મોહની જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે. એટલે એની પાછળ ને પાછળ આખો મનુષ્ય ભાવ ગુમાવી નાખે છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ આ સંસાર જણાતા છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. પ્રત્યક્ષ રીતે ત્રિવિધ તાપરૂપ જન્મ, જરા, મરણ અને આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ ત્રિવિધ તાપ છે આ સંસારમાં. સંસારમાં બીજું છે શું? આ ત્રણ પ્રકારના તાપ છે એમ કે છે. એવું જણાતા છતાં મૂર્ખ એવો જીવ તેમાં જ વિશ્રાંતિ ઈચ્છે છે. કુટુંબમાં, આરંભ પરિગ્રહમાં, બાહ્ય સુખોમાં વિશ્રાંતિ ઈચ્છે છે કે અહીં મને શાંતિ મળે, સુખ મળે. પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. અજ્ઞાનીની વાણી છે. બેસવી અઘરી છે, કેમ કે અત્યારે 60, 70 વર્ષ સુધી આની પાછળ પાગલપણું કર્યું છે અને આ કુસંસ્કારોને એટલા બધા ગાઢ અને દ્રઢ કર્યા છે. એટલે આ જ્ઞાનીની વાત સમજવી, સાંભળવી, બેસવી તો મહાદુર્લભ છે જ, પણ આચરવી તો એના કરતાં મહાદુર્લભ છે. પરિગ્રહ, બધા પ્રકારના પરિગ્રહ, આરંભ, જે કંઈ નવા આરંભ તમે ઊભા કરો એ, અને સંગ, બધા જગતના અજ્ઞાની જીવોના સચિત કે અચિત પદાર્થો, ચેતન કે અચેતન પદાર્થોના સંગ, એ સર્વ સંગ મહાઆશ્રવ રૂપ છે એમ કે છે. અનર્થના હેતુ છે આ બધા સંગ. કાં તો સંતોનો સંગ કરો અને કાં તો અસંગ રહો. બાકી કોઈનો સંગ કરવા જેવો નથી. કોઈનો સંગ કરવા જેવો નથી. કેમ કે સંગમાં અનેક પ્રકારની વિકથાઓ થશે, વિકલ્પો આવશે, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાનના પરિણામો થશે. સંગના કારણે કોઈની નિંદાઓ થશે, કોઈની ખોદણીઓ થશે, કોઈના વિકલ્પો કરશો. બે ભેગા મળશો તો કરશો શું? તમે સત્સંગ તો કરવાના નથી. તો સત્સંગ સિવાય બીજું રહ્યું શું? કુસંગ. બીજું શું રહ્યું? કુસંગ. તો કાં તો ધંધાની વાત કરશો, કાં તો કુટુંબની વાત કરશો, કાં તો કોકને તોડ્યા ને કોઈના જોડાણું એની વાત કરશો. એ શું વાત આવશે? બધી આત્માની અનર્થકારક વાતો છે. બસ. એટલે ક્યાંય સમય બગાડવા જેવો નથી. મનુષ્ય ભાવનો કિંમતી સમય
અત્યારનો આપણો એક સેકન્ડ પણ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં મહામૂલ્યવાન છે. તત્વદ્રષ્ટિથી જુઓ તો ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ આપણો આ મનુષ્ય ભાવનો સમય એ મહામૂલ્યવાન છે. કોને? વિવેકી જીવ હોય એને, મૂર્ખ માટે નહીં. મૂર્ખ નવરો હશે તો આડો થશે, પ્રમાદ કરશે, આડાવડા સમયમાં મેચ જોશે. આજ તો તમે જો બધા ટીવી ઉપરથી નીચે નહીં ઉતરે ખાવા. આજે મેચ છે ને, કોની છે? હા, આપણી મેચ છે એ તો આપણને દેખાતી જ નથી. આપણી વિકેટો પડી જાય છે એ દેખાતી, પેલી દેખાય છે, પણ આની રત્નત્રયની દાંડીઓ ઉડી જાય છે એ દેખાતી. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની દાંડીઓ આપણી ઉડી જાય છે. પ્રભુ વધવાપણું સંસારનું નરદેહને હારી જવો એનો વિચાર નહીં હો, એક પળ તમને હવો. મુંબઈ જુઓ તો મહાગાંડાઓનું ગોડાઉન છે. મુંબઈને જુઓ તો મહાગાંડાઓનું ગોડાઉન જોવું તો ત્યાં છે. જોઈ લો, 24 કલાક. હવે પેલા અજ્ઞાનીઓ અને સંતોને મૂર્ખ માને છે ને સંતો આમને મૂર્ખ માને છે. કોણ સાચું છે એનું વિવેકપૂર્વક નક્કી તમે કરો કે મારી જિંદગી મેં ક્યાં વેડફી નાખી, આટલા બધા વર્ષો મેં ક્યાં વેડફી નાખ્યા, અને એમાં સમયે સમયે જે આરંભ પરિગ્રહ વિષય કસાય કે બીજા વિકલ્પો અર્થ ધ્યાન કર્યા એનાથી મેં કેવા કર્મો બાંધ્યા, અને આ કર્મો મારી સાથે આવશે ત્યારે એના ઉદયમાં મને કેવા ફળ મળશે, આનું શુક્લ હૃદયથી થોડો વિચાર તો કરો. હવે ગયું એ તો ગયું, પણ નવો સમય બગડે નહીં એનો તો ખ્યાલ રાખો. ગઈ વસ્તુ સોચે નહીં, આગમ વાંચે નહીં, વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાય. હવે જેટલો સમય હાથમાં છે એટલો કિંમતી સમય તમે પરમાત્માની ભક્તિમાં, સ્વાધ્યાયમાં, સત્સંગમાં અને આત્માનું બળ વધે તો ધ્યાનમાં. ઉત્કૃષ્ટ સાધના તો ધ્યાનની છે, કેમ કે સાક્ષાત આત્માની અનુભૂતિ ધ્યાનમાં આવે છે. કર્મોનું નિર્જરા ધ્યાનમાં થાય છે. એટલે સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમુ પદ તે વરતે જયતે. દ્રઢ નિર્ણય કરો કે હવે મારો કિંમતી સમય જગતના કોઈ પણ કાર્યમાં વેડફવો નથી. ખાવામાં, પીવામાં, હરવામાં, ફરવામાં, મોજ શોખમાં, પૈસા કમાવામાં કે બીજી જે કંઈ કુટેવો હોય બધી કુટેવો છોડી અને હવે કામ એક આત્માર્થનું બીજો નહીં મન રહો, એમ વિચારી અંતરે શોધે સદગુરુ યોગ, કામ એક આત્માર્થનું બીજો નહીં મન રહો. બધું મળશે પૈસાથી, સત્સંગીઓ નહીં મળે. સત્સંગીઓ નહીં મળે, પૈસાથી બધું મળશે. ભવકાલ પૂરો થઈ જશે. જેમ તમે બેઠા છો, અડધો કલાક તો નીકળી ગયો ને અડધો કલાક છે હમણાં થોડા અડધો કલાકમાં નીકળી જશે. અડધો કલાકે અડધો કલાકમાં નીકળી જશે. માટે પરિગ્રહ, આરંભ અને સંગ એ સૌ અનર્થના હેતુ છે. આ વચનને હૃદયમાં લખી નાખો. નોટમાં તો લખી નાખજો, ભૂલો નહીં એટલે, પણ હૃદયમાં લખી રાખજો કે પરિગ્રહ, આરંભ અને સંગ, આ જગતના અજ્ઞાની જીવોના સંગ કે ચેતન અચેતન પદાર્થોના સંગ, એક પંચ પરમેષ્ટિનો નહીં,
પંચ પરમેષ્ઠી સિવાયના બધા દેવગુરુ ધર્મના સંઘ સિવાયના બધાય સંઘ અને પોતાનો આત્માનો સંઘ, આટલા સિવાયના બધાય સંઘ અનર્થના હેતુ છે. બસ વારંવાર આ વાક્યો પર ચિંતન કરજો તો તમારું જે વીર્ય મંદ પડી ગયું છે એ વીર્ય તમારું ભભકશે, જાગૃત થશે અને આ જ ભાવમાં તમે સમ્યક દર્શનનું બીજ વાવીને જશો. તમારું અનંતકાળનું પરિભ્રમણ ટળી જશે. પ્રભુ એ વાત આમાં મૂકી છે 506 પત્રમાં કે ગૃહ કુટુંબ પરિગ્રહ આદિ ભાવને વિશે, ઘર કુટુંબ અને પરિગ્રહ એ ભાવને વિશે જે અહમતા મમતા છે, મારા પણ હું ના મારું, અને ત્યાંની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે, રાગ દ્વેષ તો થવાના જ. તમે કે વિતરાગ નથી કે પૈસા આવે ને તમને રાગ ના થાય હે, અને તમારા કોઈ પૈસા ના આપે ને તમને કસાય ના થાય એમ બનવાનું નહીં. તમે કોઈને ઉછીને આપ્યા હોય, હવે પેલો નથી આપતો ત્યાં સુધી તમારા કસાયો ચાલુ રહેવાના અને હાઈકોર્ટ સુધી પહોંચાડી દઉં, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દઉં. છેવટે ના આવે તો કોઈ ભાઈ લોકને રાખીને પણ આના પૈસા વસૂલ કરવું. હા, આવો ભાવ થાય. રાગ દ્વેષ થયા વગર નહીં. તો ત્યાંની પ્રાપ્તિ અપ્રાપ્તિ પ્રસંગમાં જે રાગ દ્વેષ કસાય છે તે જ વિપર્યાસ બુદ્ધિ છે એમ કહે છે. આ બુદ્ધિ કઈ કહે? વિપર્યાસ એટલે મિથ્યાત્વયુક્ત બુદ્ધિ, ભ્રાંતિયુક્ત બુદ્ધિ, વિપરીત બુદ્ધિ. અને અહમતા મમતા તથા કસાય જ્યાં વૈરાગ્ય ઉપશમ ઉદ્ભવે છે ત્યાં મંદ પડે છે. આ વૈરાગ્યના ઉપશમનું બળ વધે તો આ મંદ પડે. અહમપણું મમત્વપણું, આ સત્સંગ કરો તો અહમપણું મમત્વપણું ઘટે, કસાયો ઘટે, વિષયોની વાસનાઓ વૃત્તિઓ ઘટે અને અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય છે. ગૃહ કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે, અન્ન વૈરાગ્ય. ગૃહ કુટુંબ આદિ એટલે પૈસા, દેહ વગેરે બધું આવી જાય, એના પ્રત્યે આસક્તિ છૂટવી એનું નામ વૈરાગ્ય છે. આસક્તિ એ રાગ છે અને આસક્તિ છૂટવી એ વૈરાગ્ય છે. અને તેની પ્રાપ્તિ અપ્રાપ્તિ નિમિત્તે ઉત્પન્ન થતો એવો જે કસાય ક્લેશ, તેનું મન થવું તે ઉપશમ છે. આ જગતના પદાર્થોની કે ઘરવાળાની કે કુટુંબીજનોની પ્રાપ્તિ અપ્રાપ્તિના નિમિત્તે થતો જે કષ્ટ છે એ મંદ થાય એનું નામ ઉપશમ છે. આ વૈરાગ્યને ઉપશમ એટલે તે બે ગુણ વિપર્યાસ બુદ્ધિને પર્યાંતર કરી સદબુદ્ધિ કરે છે. આ બે ગુણ છે એ વિપરીત બુદ્ધિને પર્યાંતર નાશ કરી અને સાચી સદબુદ્ધિને પ્રગટ કરે છે એમ કહે છે. આપેલું છે ત્યાં સુધી ભાસતું નથી. આ કસાયો થયા કરે છે, આરંભ પરિગની પાછળ કિંમતી સમય વેડફાઈ જાય છે અને આસક્તિઓ અંદરમાંથી છૂટતી નથી. આ બધું કરવા માટે સત્સંગ, જ્ઞાનીઓના વચનોનું વારંવાર વાંચન ચિંતન કરવાથી આ વિપર્યાસ બુદ્ધિ પર્યાંતર થઈ જાય છે, પલટાઈ જાય છે અને એની સદબુદ્ધિ થાય છે. બુદ્ધિ તો છે જ, પહેલાં કુ હતી હવે શું થઈ? પહેલાં કુબુદ્ધિ હતી હવે સુબુદ્ધિ થઈ. અને તે સદબુદ્ધિ જીવ અજીવ આદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે. ત્યાં સુધી સિદ્ધાંત બોધ ભલે ગમે એટલો સાંભળે, આ કાળમાં અનધિકારી જીવોના હાથમાં પ્રાય મોટા ભાગે સિદ્ધાંત બોધ ગયો, એથી એમનું અહિત થયું છે, હિત નથી થયું. સ્વચ્છંદ વધ્યો. કેમ કે ચક્ષુને પટળ આદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે તેમ અહમતા આદિ મમતા આદિ પટલનું મંદપણું થવાથી જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંત ભાવ, આત્મભાવ, વિચાર ચક્ષુ દેખાય છે.
ત્યારે એનો ઉપશમ વૈરાગ્યનું બળ વધે ત્યારે પેલું અહમપણું મમત્વપણું મોડું પડે, અને મોડું પડે ત્યારે જ્ઞાની પુરુષો જે તત્વોની વાત, સિદ્ધાંતની વાત કરી હોય એ એના જ્ઞાન વિચારની અંદરમાં આવી શકે, સમજી શકાય, બેસી શકાય અને એનો સ્વીકાર થઈ શકે. જ્યાં વૈરાગ્ય ને ઉપશમ બળવાન છે ત્યાં વિવેક બળવાન પણ હોય છે. વિવેક એટલે સ્વપણનો વિવેક. સ્વ શું છે અને પર શું છે આવો વિવેક કોને હોય? સાચો વૈરાગ્યવાન જીવને અને ઉપશમ કસાયની મનતા થઈ હોય એવા જીવને. વૈરાગ્ય ઉપશમ બળવાન ન હોય ત્યાં વિવેક બળવાન હોય નહીં. ભલે સ્વઉપશમ જ્ઞાનમાં ગમે એટલું બોલી જતો હોય, મોટો પંડિત હોય કે ત્યાગી હોય, XYZ હોય, વૈરાગ્ય ને ઉપશમનું બળ એનું જો ના હોય તો એને વિવેક સાચો હોઈ શકે નહીં. અને યથાવત વિવેક હોય નહીં, સાચો વિવેક હોય નહીં. સહજ આત્મ સ્વરૂપ છે એવું કેવળ જ્ઞાન તે પણ પ્રથમ મોહનીય કર્મના ક્ષયાંતરે પ્રગટે છે. મોહનીય કર્મનો ક્ષય થાય ત્યારે પ્રગટે છે. દર્શન મોહ અને ચારિત્ર મોહ બે વાત આવી ગઈ. અને તે વાતથી ઉપર જણાવ્યો છે તે સિદ્ધાંત સ્પષ્ટ સમજી શકાશે. વળી જ્ઞાની પુરુષોની વિશેષ શિખામણ વૈરાગ્ય ઉપશમ પ્રતિબોધથી જોવામાં આવે છે. જ્ઞાની પુરુષો પણ પહેલા આ બોધ આપે છે કે તમારો વૈરાગ્યનું બળ વધારો અને ઉપશમનું બળ વધારો. જીનના આગમ ઉપર દ્રષ્ટિ મૂકવાથી એ વાત વિશેષ સ્પષ્ટ જણાઈ શકશે. આગમમાં વાંચો તો એ જ મૂક્યું છે. સિદ્ધાંત બોધ એટલે જીવ અજીવ પદાર્થનું વિશેષપણે કથન તે આગમમાં જેટલું કર્યું છે તે કરતાં વિશેષપણે વૈરાગ્યને ઉપશમના કથન કર્યા છે. જો સિદ્ધાંતનો બોધ અલ્પ છે અને વૈરાગ્ય ઉપશમનું બોધ વધારે છે. કેમ કે એ આવ્યા વગર સિદ્ધાંત બોધનું પરિણમન થતું પછી એક અક્ષર એક બોધ પણ જ્ઞાનીનો કામ કરી જાય છે. જો જીવ પાત્ર થાય તો એક લીટી એને કામ કરી જાય, પછી શાસ્ત્રોની જરૂર પડતી નથી. કેમ કે તેની સિદ્ધિ થવા પછી વિચારની નિર્મળતા સહેજે થશે, અને વિચારની નિર્મળતા સિદ્ધાંતરૂપ કથનને સહેજે કે ઓછા પરિશ્રમે અંગીકાર કરી શકે છે. આ વિચારની નિર્મળતા થાય તો સિદ્ધાંત એને વગર પરિશ્રમે સહજમાં અંગીકાર થઈ જાય. એટલે તેની પણ સહેજે સિદ્ધિ થશે. તેમ જ થતું હોવાથી ઠામ એ જ અધિકારનું વ્યાખ્યાન કર્યું છે. હવે કહે છે કે જો જીવને આરંભ પરિગ્રહનું પ્રવર્તન વિશેષ રહેતું હોય તો વૈરાગ્ય ને ઉપશમ હોય તો તે પણ ચાલ્યા જવા સંભવે છે. આરંભ અને પરિગ્રહનો વધારે પરિચય કરતો હોય, વધારે સમય એના વિકલ્પોમાં રહેતો હોય તો એનું વૈરાગ્ય બળ ને ઉપશમ બળ પણ તૂટી જાય છે, મોડું પડી જાય છે, જતું રહેશે. કેમ કે આરંભ અને પરિગ્રહ એ અવૈરાગ્ય ને અનુપશમના મૂળ છે, વૈરાગ્ય ને ઉપશમના કાળ છે. વૈરાગ્ય ને ઉપશમના કાળ છે આ પ્રભુ. હવે શાસ્ત્રની આગમની શાખ આપે છે કે શ્રી ઠાણાંક સૂત્રમાં, ઠાણાંક સૂત્ર આપણું આગમ છે, શાસ્ત્ર છે, એમનું વાત કહે છે. આરંભ અને પરિગ્રહનું બળ જણાવી પછી તેથી નિવર્તવું યોગ્ય છે એવો ઉપદેશ થવા આ ભાવે દ્વિભંગી કહી. દ્વિભંગી બે ભંગ કે જીવને મતિ જ્ઞાનાવરણીય કર્મ ક્યાં સુધી હોય તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી, આ બે આવરણ ત્યાં સુધી. જીવને શુદ્ધ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને અવધિ જ્ઞાનાવરણીય ક્યાં સુધી હોય તો કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. જીવને મનોપર્ય જ્ઞાનાવરણીય કર્મ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય ત્યાં સુધી. અને પાંચમું લીધું, જીવને કેવળ જ્ઞાનાવરણીય કર્મ ક્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ અને પરિગ્રહ હોય. આ કેટલું નુકસાન કરે છે બતાવે છે. પેલા સિગરેટ પીવા વાળા હોય છે ને, એમને અંદરમાં કેવા ચાંદા પડે છે એના પેલા બતાવે છે પિક્ચરમાં. હવે એ આખા પિક્ચર જોવે છે, પ્રત્યક્ષ પેલાના કેન્સર થઈ ગયું, કેટલું નુકસાન થયું, છેલ્લે એની કેવી દશા થઈ, છેક સુધીનું અંદરમાં બતાવે.
તો પણ પાછો એ કેન્સર સિગરેટનું નુકસાન થયું, સિગરેટ પીતા પીતા જોવાનો પાછો એ જોવાનો સિગરેટ પીતા પીતા જોવે, એવું છે આ. એમ કહી દર્શનાદિના ભેદ જણાવ્યા. દર્શનના ભેદ કયા, જ્ઞાનના ભેદ કયા, એમ કહી દર્શનાદિ ભેદ જણાવી 17 વાર તેને તે વાત ફરી જણાવી, ફરીને વાત કરી દર્શનના ભેદ જણાવીને કે તે આવરણો ત્યાં સુધી હોય કે જ્યાં સુધી આરંભ પરિગ્રહ હોય. આવું આરંભ પરિગ્રહનું બળ જણાવી ફરી અર્થાપત્તિ રૂપે પાછું તેનું ત્યાં જ કથન કર્યું કે જીવને મતિ જ્ઞાન ક્યારે ઉપજે, તો કે આરંભ પરિગ્રહથી નિવર્તે. જીવને શુદ્ધ જ્ઞાન ક્યારે ઉપજે, કે આરંભ પરિગ્રહથી નિવર્તે. જીવને અવધિ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તે. જીવને મનોપર્યોગ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તે. અને જીવને કેવળ જ્ઞાન ક્યારે ઉપજે, આરંભ પરિગ્રહથી નિવર્તે. આપણને એમ થાય છે કે આમની આટલી બધી બુદ્ધિ છે, આઈએએસ ઓફિસરો મોટા મોટા આટલા બધા ગણેલાઓ, આમને આત્માની વાત કેમ નથી સૂઝતી? પણ આ આરંભ પરિગ્રહના કારણે વિપર્યાસ બુદ્ધિ થઈ ગઈ છે. એમની વિપર્યાસ બુદ્ધિ થઈ ગઈ છે એટલે એમને બેસતું નથી, સમજાતું નથી. એમ 17 પ્રકાર ફરીથી કઈ આરંભ પરિગ્રહની નિવૃત્તિનું ફળ છેવટે જ્યાં કેવળ જ્ઞાન છે ત્યાં સુધી લીધું છે. અને પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણના હેતુ પણ કહી. પ્રવૃત્તિનું ફળ કેવળ જ્ઞાન સુધીના આવરણ કરનારું આ આરંભ પરિગ્રહનું ફળ બતાવ્યું. તેનું અત્યંત બળવાન પણ કહી તેથી નિવૃત્ત થવાનો જ ઉપદેશ કર્યો છે. ફરી ફરીને જ્ઞાની પુરુષોના વચન એ ઉપદેશનો જ નિશ્ચય કરવાની જીવને પ્રેરણા કરવા ઈચ્છે છે. તથાપિ અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ ભાવમાં મૂઢ થયેલો જીવ પ્રતિભૂષતો નથી. હજારો વાર સાંભળે, વાંચે, વિચારે, બીજાને કહે કે આ બીડી પીવા જેવી નથી, હોય કેન્સર થઈ જાય, પણ એની બીડી છૂટે, બીજાની છોડાય દે પણ એની ના છૂટે. અમારે એક ભાઈ હતા મુંબઈમાં, સંબંધી જ હતા, તો એને તમાકુ છોડવા માટે કેટલાય વર્ષોથી કહેતો એ કે સાહેબ તમે મને એક વખત કંઈક ખાઓ પછી મને છોડવાનું કહો. મારો ગુરુ. મેં કીધું ખાધા વગર તને સમજાય એવું કરીશ, થોડા ટાઈમ જવા દે, તને ખાધા વગર તને સમજાઈ જશે, મારે તો સમજવાની જરૂર નથી, તને સમજી જશે. અને ખરેખર એને ખાવાથી થોડું કેન્સર થયું અને ડૉક્ટર પાસે ગયો તો એના ફોટાની અંદરમાં આવ્યું કે ભાઈ તમને આ છે અને હવે જો તમે આ નહીં છોડો તો આ ક્યારે વધે ને ક્યારે તમારું પૂરું થઈ જાય એ અમે ગેરંટી આપતા નથી. હવે થોડો સમય છે, હજી ફર્સ્ટ સ્ટેજમાં છે, જો તમે બંધ કરો તો આનો ઈલાજ થઈ શકશે, પછી આનો ઈલાજ થઈ શકશે નહીં. હવે કાં તો જ્ઞાનથી પાછો ફરે ને કાં તો ભયથી પાછો ફરે, આ બે ઉપાય છે પાછા ફરવાના. તો આને મોતનો ભય લાગી ગયો એટલે ગમે એમ કહીને પણ એને છોડવો, થોડા દિવસ છોડીને વળી પાછું ચાલુ કર્યું, વળી પાછું છોડીને વળી પાછું ચાલુ કર્યું, વળી પાછો રિપોર્ટ આવ્યો તો હજી અંદરમાં ડોટ દેખાતો આવતું હતું કે ભાઈ તમે આ છોડ્યું નથી, આ નહીં તો આ વધે નહીં, આ વધતું જાય છે. જો હવે આમાંથી સેકન્ડ સ્ટેજમાં ગયું પછી આનો કોઈ ઈલાજ નથી. તમને કુટુંબ ઉપર તમારી દયા હોય, બે છોકરા ઉપર, તમારા ઉપર ના હોય તો વાંધો નહીં, પણ એના ઉપર દયા હોય તો એમની દયાના કારણે છોડો. પેલો આવ્યો મારી પછી, મને કહે મને બાધા આપી દો, કહે છે નહીં કે તમાકુ ખાવાની. કેમ ભાઈ તું કહેતો તમે ખાઈ જુઓ ને? ના કે મેં ખાધું, મેં એનું ફળ ચાખી લીધું, હવે મને બાધા આપી દો. હવે બાધા એને આપી દીધી, ભગવાનની સાક્ષીએ એને છોડી દીધું. ધીમે 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 એને સારું થઈ ગયું. હમણાં 2 દિવસ પહેલાં ફોન આવ્યો કે સાહેબ તમે મને છોડાવ્યું, પણ હવે હું કેટલાને છોડાવું છું? હવે હું કેટલાને છોડાવું છું? કે મેં કેટલાને છોડાયા? કે કેમ કે તમારું તો અનુભવ જ્ઞાન નહોતું પણ મારું તો અનુભવ જ્ઞાન હતું. એનું અનુભવ જ્ઞાનથી એને છોડાયું. તો આ જ્ઞાનીઓનું અનુભવ જ્ઞાન છે. આ જ્ઞાનીઓનું આપણને જે મળે છે એ અનુભવ જ્ઞાન છે. એનું તો સમજો, માનો.
તથાપि અનાદિ અસત્સંગથી ઉત્પન્ન થયેલી એવી દુષ્ટ ઈચ્છા આદિ, આ દુષ્ટ ઈચ્છાઓ કેવી ઈચ્છાઓ છે? બધી દુષ્ટ ઈચ્છાઓની ભાવમાં મૂળ થયેલો એવો જીવ પ્રતિબુષ્ટ નથી. અને તે ભાવોની નિવૃત્તિ કર્યા વિના અથવા નિવૃત્તિનું પ્રયત્ન કર્યા વિના શ્રેય ઈચ્છે છે, કલ્યાણ થાય એવું ઈચ્છે છે, કે જેનો સંભવ ક્યારે પણ થઈ શક્યો નથી, વર્તમાનમાં થતો નથી અને ભવિષ્યમાં પણ થશે નહીં. જેમ કરો એમ કરો, તમે મુક્ત છો. અજ્ઞાનીનો અભિપ્રાય તમને જણાયો આરંભ પરિગ્રહથી શું નુકસાન છે. હવે શ્લોક નંબર 105. વિમૃશ્યો ચૈ ગર્ભાત પ્રભુતિ મૃતિ પર્યંતમ અખિલમ મુદ્યાપેય તત ક્લેશા શુચિ ભય નિકારા બહુલમ બુદ્ધૈ ત્યાજ્યમ ત્યાગ્યાદિતિ ભવતી મુક્તિશ્ચ જડધિ સકસ્ત્યક્તો નાલમ ખલ જન સમાયોગ સદૃશ્યમ. ગર્ભથી લઈને છેક મરણાંત સુધી આ શરીર નિરર્થક ક્લેશ, અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છે. આમ વિચારી સમજુ પુરુષોએ એવા વિટંબના પૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર પરનું મમત્વ છોડવાથી આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે કે જેના ત્યાગ ભણી પ્રમાદ કરે? શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. પૈસાની વાત આવી, હવે આ શરીર ઉપરનો મોહ એ છોડવાનો આચાર્ય ભગવાન કહે છે. બધાનો મોહ છૂટે છે, પણ પોતાના શરીર ઉપરનો મોહ છૂટવો એ વધારેમાં વધારે દુષ્કર વસ્તુ છે, બહુ દુષ્કર વસ્તુ છે. કહે છે કે તમે ગર્ભમાં દાખલ થયો તમારો જીવ, અને જ્યાં સુધી તમે મર્યા નહીં ત્યાં સુધી આ શરીર તમને મળ્યું. ગર્ભમાં દાખલ થયું એટલે શરીર મળી ગયું, ભલે બહાર પછી આવે પણ અંદરમાં શરીર તો મળી ગયું. 2-3 મહિનાની અંદરમાં જીવ દાખલ થઈ જાય છે. મરણાંત સુધી આ શરીર નિરર્થક ક્લેશ, અપવિત્રતા, ભય, તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છે. આ શરીર કેવું છે? ક્લેશ ઉપજાવનારું. આ શરીરના નિમિત્તે કેટલા ક્લેશ થાય છે, કેટલા વિકલ્પો થાય છે. અને આ શરીરમાં બધી ધાતુઓ જો અપવિત્ર છે, 7 મલિન ધાતુઓ, હાડકાઓ, ચામડીઓ, અંદરમાં લોહી, માંસ, પરો, મળ, મૂત્ર બધું જો અપવિત્ર છે. અને શરીરના કારણે આ બધા ભય લાગે છે. મને કઈ તકલીફ ના થાય, એ સાહેબ હું મરી જઈશ, આ એને ભય લાગ્યો. સૌથી મોટો ભય મરણનો છે. પણ જેને આત્માની દ્રષ્ટિ છે એ તો જોવે છે કે હું તો અજર, અમર, અવિનાશી, શાશ્વત છું. મારો જન્મ જ નથી તો મને મૃત્યુ કે જરા અવસ્થા હોય જ ક્યાંથી? મારો જન્મ જ નથી, હું તો અજન્મા છું. કેમ કે હું તો અનુત્પન્ન છું. અનુત્પન્ન હોવાથી અવિનાશી છું, અનુત્પન્ન હોવાથી અવિનાશી છું. તો ભય કોને લાગે છે? કે જેને દેહાત્મ બુદ્ધિ છે એને અનેક પ્રકારના 7 પ્રકારના મુખ્ય ભય છે. પેટામાં અનેક ભયો છે. બધાય ભય લાગવાનું કારણ શરીરમાં એકત્વ બુદ્ધિ છે. જ્ઞાનીઓને ભય નથી, નિર્ભય છે, અને એનાથી નિશંક છે. નિર્ભયતાથી નિશંકતા, અને તેથી નિસંગતા આવે છે. તિરસ્કાર અને પાપથી ભરપૂર હોય છે. ઘણી વખત શરીર ઉપર તિરસ્કાર આવી જાય છે, બહુ રોગો થઈ જાય ને બહુ પ્રતિકૂળતાઓ આવે તો પછી આપઘાત કરવાના વિચાર થઈ જાય છે. અને 5 ઇન્દ્રના વિષયોના ભોગમાં પાપ જીવ બાંધ્યા જ કરે છે. પાપથી ભરપૂર દેહાત્મ બુદ્ધિ છે ને, એટલે 5 ઇન્દ્રના ભોગવવાના પાપો
કશાયો, વિષયો, આરંભ, પરિગ્રહ આ બધા પાપો કરવા પડે છે, પાપોથી ભરપૂર હોય છે. આ શરીરની વાત ચાલે છે. શરીરના નિમિત્તે આત્માના પરિણામ થાય છે. આવા દેહાધ્યાસ છે એટલે શરીરના નિમિત્તે આત્માને આવા પરિણામ થાય છે અને પરિણામ અનુસાર બંધ પડે છે. દેહની ક્રિયા પ્રમાણે બંધ નથી પડતો, પણ પરિણામ કેવા થયા એના આધારે એનો કર્મ બંધાય છે. અને આ બધાય પરિણામ બગડવાનું કારણ આ દેહ છે. બધાય આમ વિચારી સમજુ પુરુષોએ એવા વિટમના પૂર્વક પૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. તમે સમજવું હોય તો તમને કહે છે, ના હોય તો તમારા માટે આ નથી. કોના માટે છે? જે સમજવું હોય એના માટે છે. સમજ પીછે સબ સરળ હૈ, બિન સમજે મુશ્કેલ. સમજાણું કઈ સમજાણું કઈ એમ કે છે. આમ વિચારી સમજુ પુરુષોએ એવા વિટમના પૂર્ણ શરીરનો સ્નેહ સર્વથા ત્યજવા યોગ્ય છે. શરીરમાં રાગ, સ્નેહ, મોહ એ છોડવાનો છે. નાગ કાંચડી છોડે પણ વિષ છોડતો નથી. આ શરીરની સ્નેહ છોડો એટલે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભાવ અંતનો ઉપાય છે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી ને. દેહમાંથી ને ક્યારે જાય? આત્મામાં દ્રષ્ટિ થાય અને હું આત્મા છું આવું દ્રઢ અંદરમાં ભાન આવે તો એને દેહાધ્યાસ છૂટી જાય. અને દેહાધ્યાસ છૂટે એના સિવાય બીજું કોઈ આત્મકલ્યાણનું મોટું કારણ છે નહીં. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો, એ જ ધર્મનો મરમ, એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાદ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ 14 પૂર્વનો અને આત્મસિદ્ધિનો સારા 3 ગાથાઓમાં મૂકી દીધો. 14 પૂર્વનો સારા 3 ગાથાઓમાં આપી દીધો આપણને સાહેબ. પ્રયોગવીર થાઓ, પ્રયોગ કરો. દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ ત્રણે દેહથી રહિત હું છું. નો કર્મથી રહિત માત્ર નહીં, પણ અંદરમાં જે દ્રવ્ય કર્મ 8 કર્મો છે એનાથી પણ હું રહિત છું. અને એના નિમિત્તથી ઉત્પન્ન થતા બધા વિભાવો એનાથી પણ હું રહિત છું. પ્રભુ આ વિભાવો થાય છે આત્માની અવસ્થામાં જ, છતાં આત્મા એ સ્વરૂપે છે નહીં. શરીરનું મમત્વ તમે છોડ્યું, સ્નેહ ગયો, તો હવે તમને કોઈ ભય નહીં થાય. હવે શરીર તમને વિકલ્પમાં શરીર સતાવશે નહીં. બસ હવે તમને શરીર પડોશી લાગશે. અત્યાર સુધી તમને શરીર તમારું લાગતું હતું, હવે તમને પડોશી લાગશે. કૃપાળુથી લખ્યું છે કે જણાવવા જેવું તો અમારું મન છે કે જે અમારા સ્વરૂપ ઉપર મોહિત થયું છે, જેમ નાગ મોરલી ઉપર થાય તેમ, એમ લખ્યું છે. જણાવવા જેવું તો અમારું સ્વરૂપ છે કે જે મન છે કે જે અમારા સ્વરૂપ ઉપર મોહિત થયું છે. નાગ જેમ મદારીની મોરલી ઉપર થઈ જાય મોહિત, એવી રીતે અમારું સ્વરૂપ ઉપર અમારું મન મોહિત થઈ ગયું છે. અમે બહુ ધ્યાને કરીને જોઈએ છીએ ત્યારે માંડ માંડ અમને એમ જણાય છે કે અમે દેહધારી છીએ. જુઓ તો ખરા, આ એમની સ્થિતિ તો જુઓ.
આ લાખો સાધુઓ અત્યારમાં હશે, એક તો આવો લાવો, એકાદ બે માંડ નીકળે, 2-5. મોટો લોટ આવી સ્થિતિવાળો નથી સાહેબ. આ ઘરમાં રહીને કામ કર્યું છે. ઉછાળા તો ઘણા સર્વસંગ પરિજ્ઞાન હતા ને હોય જ જ્ઞાનીઓને ઉછાળા, પણ છતાંય એને 99.99% કામ ગ્રસ્ત દશામાં રહીને કરી નાખ્યું. 99.99% કામ ગ્રસ્ત દશામાં રહીને એને કરી નાખ્યું છે. હવે અહીંથી ગયા એટલે 0.1 તો પૂરું કરતા વાર કેટલી ને. જેમ ગચ્છ કુમારને બધા આવેલા એ 99.99% કામ કરીને આવેલા અહીં. હવે એને 0.1% તો આ નાની ઉંમરમાં 8-10 વર્ષની ઉંમરમાં પૂરું કરી નાખ્યું. પછી એવી રીતે એમનું છે, જેવું ગચ્છ કુમાર એવી રીતે કૃપાળુદેવ, એમાં કંઈ ફરક નથી. બસ એક શરીર ઉપરનો સ્નેહ ગયો તો બધા ઉપરનો સ્નેહ તમારો જશે. બસ આના ઉપરનો સ્નેહ છોડો. આને બહુ નવરાવો ને ધોરાવો ને ખવડાવો ને પીવડાવો ને ઊંઘાડો ને જગાડો ને ટીવી દેખાડો ને એને બિચારાને 24 કલાકમાં ક્યાંય તકલીફ ના થાય આવું ધ્યાન રાખો છો. એવું ધ્યાન આત્માનું રાખો તો આ જ ભાવમાં તમે મોક્ષે જતા રહો. આ જ ભાવમાં જૈસી પ્રીતિ હરામ કી ऐसी हर पर होय चलो जाए वैकुंठ में पल्लो न पकड़े કોઈ. જેટલો દેહને સાચવો છે એટલો નહીં, એનાથી અનંત ગણો આત્માને સાચવો. કેમ કે અનંત ભાવને એક ભાવમાં ટાળવા છે, એટલો આત્માને સાચવો. કેમ કે આત્માથી સૌ હીન, માટે એને સાચવો છે. કિંમતી વસ્તુ સાચવવાની હોય કે અકિંમતી વસ્તુ સાચવવાની હોય? કિંમતી. તો આત્માથી સૌ હીન, આખું જગત આત્માથી કિંમતી નથી. એક બાજુ આખું જગત હોય ને એક બાજુ એકલો આત્મા હોય તો આપણા માટે કિંમતી આપણો આત્મા છે, જગતના પદાર્થો નહીં. ભલે એમાં બધા ભગવંતો છે ને ગુરુ છે ને પંચપરમેષ્ઠ છે ને બધું છે, પણ આપણા માટે આ મહાત્મ્ય આપણને ભગવાન કરતાં આપણું આવવું જોઈએ. કેમ કે ખરો ભગવાન તો અંદરમાં આ બેઠો છે, એ છે અંદરનો ભગવાન, સાચો ભગવાન છે. અને એ ભગવાન તમને શાંતિ આપશે, પેલો ભગવાન શાંતિ નહીં આપે. એ ભગવાન તમને ક્ષમતા અને આનંદ આપશે, પેલો નહીં આપે. આ ભગવાન તમારી 84 મટાડશે, પેલા ભગવાન મટાડી શકે. આનું મહાત્મ્ય નથી આવતું. આત્મા જેવો કોઈ દેવ નથી. દેવાધિદેવ આત્મા દેવ, દેવાધિદેવ આત્મા દેવ છે. જો નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર પરનું મમત્વ છોડવાથી, એટલે દેહાધ્યાસ છોડવાથી આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે કે જે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે. ઓહો, જો બહુ સરસ વાત આચાર્ય ભગવાને ઘણું સરસ વાત ઊંડાણમાં કીધી છે કે આ દેહ કેવો છે તો કે નશ્વર. દેહ કેવો છે? નશ્વર. દેહ વિનાશી, હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ, સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આ નશ્વર અને કેવળ દુઃખપૂર્ણ શરીર કેવું છે? 24 કલાક કંઈક ને કંઈક ઉપાધિઓ આવે. ઘેર બેસે, હાઈ ક્લાસ ભોજન બનાવ્યું છે પણ હવે અંદરમાં ગરબડ છે એટલે ખાવાની ઈચ્છા નથી થતી. મન કહેશે કે હવે આ વેડમીને ભજીયા કાયમ નથી થતા અને ખાઈ લઈને અમે બગડ્યું છે તો આ પેલી રેચ લઈશ ના કરતા આ રેચ સારો છે. પેલો રેચ લેવાનું ડૉક્ટરે કીધું તો આ રેચ જ છે. વેડમી અને આ મેથીના ભજીયા એ રેચનું જ કામ કરશે. ખોટા દવા ખાઈને પૈસા બગાડશો એના કરતાં આ ખાવાનો તમારો શોખ પૂરો થશે અને રેચનો રેચ તમારો થઈ જશે, પેટ સાફ તમારું થઈ જશે. તો પેટમાં દુખતો તો મેથીના ભજીયા ખાવા સારા કે એની ગોળી લેવી સારી? પેટ બહુ તોફાન કરતું હોય તો ભજીયા ખાવા સારા કે શું કરવું સારું? ગોળી લેવી. તો એ કહે છે કે આ દુઃખપૂર્ણ શરીરનું મમત્વ છોડવાથી
આત્મા ખરેખર મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય, દેહાધ્યાસ છૂટે તેનું ફળ મુક્તિ છે જ, તો મુક્ત દશાને પ્રાપ્ત થતો હોય તો જગતમાં એવો કોણ મૂર્ખ છે, એવો કયો મૂર્ખો છે કે તેના ત્યાગ ભણી પ્રમાદ કરે? એટલે દેહાધ્યાસ છોડવામાં પ્રમાદ નહીં કરો. હે જીવ, પ્રમાદ છોડી જાગૃત થા, નહીં તો રત્ન ચિંતામણી જેવો તારો આ મનુષ્યનો દેહ નિષ્ફળ જશે. હે જીવ, હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચયે ઉપાસવા યોગ્ય છે. હવે પ્રમાદ છોડ. પ્રભુ અત્યાર સુધી આત્માનું અનર્થ કર્યું હોય તો આ પ્રમાદ દ્વારા જ થયું છે, બીજા કોઈના દ્વારા નહીં હો. આ આત્માનું અહિત આ પોતાના પ્રમાદ દ્વારા જ થયું છે. પ્રમાદ એટલે શું? કે આત્માના સામું ના જોવું એ પ્રમાદ, બસ. અને બીજા બધા કાર્યોનો આદર કરવો એ પ્રમાદ, અને આત્માનો અનાદર કરવો એનું નામ પ્રમાદ. તો એના ત્યાગ ભણી દ્રષ્ટિ તું કરે છે, પ્રમાદ કરે છે. આ શરીરનો મોહ ઘટે એના ત્યાગ કરવામાં તું પ્રમાદ કરે છે. એ શરીર એ ખરેખર દુષ્ટ મનુષ્યના મેળાપ જેવું છે. દુષ્ટ મનુષ્ય મળ્યો હોય તો આપણે એનો નાશ કરી નાખીએ, કેમ કે ફરીને આપણને હેરાન ના કરે. એમ એના કરતાં વધારે દુષ્ટ આ શરીર છે કે આપણને અનુભવો આ શરીરના મોહના કારણે રખડ્યા છે. તો હવે દાવ આવ્યો છે તો આ દુષ્ટનો તમે ત્યાગ કરો, શરીરનો ત્યાગ કરો, બસ આ વાત કહી છે. તો આ પ્રમાણે આ શ્લોક અહીં આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे लोकाणो, सोवाणी मस्तक नमो सदा देत हूँ धोक. नव नमस्कार महामंत्र. જેમાં છે એવો સંયમ, ઇન્દ્રિય સંયમ અને પ્રાણી સંયમ અને આત્મ સંયમ, સર્વ પરિગ્રહ તથા બધા